નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર સાદા રાસાયણિક સૂત્રો છે કઈ રીતના લખવા એના વિશેની સમજ છે આજે આપણે મેળવીએ. એ પહેલા થોડા રાસાયણિક સૂત્રો છે એના નિયમો આપણે જોઈએ કે રાસાયણિક સૂત્રો જ્યારે પણ તમે લખો ત્યારે કયા નિયમોનું પાલન છે થવું જોઈએ અને કઈ રીતના એના જે નિયમો છે આવે છે એ થોડાક આપણે જોઈ લઈએ. તો મિત્રો યાદ રાખજો, રાસાયણિક સૂત્રો જ્યારે પણ તમે લખો તો આપણે જોયું હતું કે ભાઈ જે ધાતુ તત્વો હોય ને કોઈ પણ કહેવાય કે રાસાયણિક સૂત્રમાં એક ધાતુ હોય બીજું અધાતુ હોય, બે સંયોજનો હોય, એક ધન હોય એટલે કે પોઝિટિવ હોય અને એક ઋણ હશે. બરોબર, બે તત્વો હશે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો યાદ રાખજો મિત્રો, જે ધન હશે એ હંમેશા આગળ આવશે અને જે ઋણ હશે એ હંમેશા પાછળ આવશે. આ પહેલો નિયમ છે. ધન તત્વ હોય બરોબર એ હંમેશા આગળની બાજુ આવશે, ઋણ તત્વ છે એ હંમેશા પાછળની બાજુ આવશે. ધન તત્વ હશે કયું હશે તો કે ધાતુ તત્વ હશે અને ઋણ તત્વ હશે કયું હશે તો કે અધાતુ હશે. તો આ ઉપરથી બીજો નિયમ પણ યાદ રાખી શકાય, ધાતુ તત્વ આગળ, અધાતુ તત્વ પાછળ. બરોબર, ધાતુ તત્વ આગળની બાજુ, અધાતુ તત્વ છે એ પાછળની બાજુ હશે. આ રીતના તમે મિત્રો એને યાદ રાખી શકો છો. બીજી વસ્તુ કે આપણે જે એના પર દાખલા તરીકે ધન તત્વો હતા, ધાતુ તત્વો, તો Na+, K+, Al+3, Fe+2 આવું જોયું હતું. બરોબર, એની સંયોજકતા બધાને જો પ્લસ 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 આ એની સંયોજકતા કહેવાય અથવા એનો વીજભાર કહેવાય. અધાતુમાં પણ કંઈક આવું જ હતું. અધાતુ તત્વો, અધાતુ તત્વોની અંદર શું આવે તો કે Cl-, I-, OH-, આ બધા છે તત્વો આવતા SO4-2. બરોબર, આ એની સંયોજકતા છે અથવા તો એનો વીજભાર છે. આનો ધાતુનો જે વીજભાર છે ધન, અધાતુનો વીજભાર છે એ ઋણ. હવે જ્યારે મિત્રો રાસાયણિક સૂત્રો લખો, બરોબર, જ્યારે પણ રાસાયણિક સૂત્રો લખો ત્યારે જે વીજભાર છે એ વીજભારની દ્રષ્ટિએ જે તે સંયોજન છે કેવું હોવું જોઈએ, જે તે સૂત્ર છે કેવું હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ. મતલબ કે જ્યારે તમે રાસાયણિક સૂત્ર લખો, દાખલા તરીકે આપણે આ રાસાયણિક સૂત્ર આવું બનાવીએ, ચાલો તો આ સૂત્રને છે Na+Cl- આમ ન લખાય. જ્યારે પણ રાસાયણિક સૂત્ર લખો ત્યારે વીજભાર છે ઉપર તમારે દર્શાવવાના નહીં. વીજભારની દ્રષ્ટિએ જે તે સંયોજન અથવા સૂત્ર કેવું હોવું જોઈએ, તટસ્થ. તટસ્થ મીન્સ કે એના ઉપર તમારે આ જે નિશાની છે, જે સંજ્ઞાઓ છે પ્લસ અને માઇનસ, એ દર્શાવવાની થતી નથી. આ સૂત્ર આવું ના લખો તો ખોટું પડે, પણ કઈ રીતના લખવાનું, આ જે નિશાની છે દર્શાવવાની નહીં, અને Cl આવૃતમાં છે તમારે દર્શાવવાનું થાય. બરોબર, એટલે આ વસ્તુ મિત્રો છે તમે યાદ રાખજો. વીજભારની દ્રષ્ટિએ છે એ સૂત્ર છે તટસ્થ હોવું જોઈએ. બીજી વસ્તુ કે એક કરતાં વધારે સંયોજનો જ્યારે જોડાય, એક કરતાં વધારે જ્યારે સંયોજનો જોડાય ત્યારે એને કાઉન્સની અંદર દર્શાવવાનું થાય. ઉદાહરણ તરીકે આપણી પાસે એક ધાતુ સંયોજન છે અથવા તો પ્લસ સંયોજન છે. બરોબર, એમોનિયમ, અધાતુ સંયોજન છે, સોરી એમોનિયમ છે આપણી પાસે. ટૂંકમાં પ્લસ વીજભારવાળું એક સંયોજન છે. બરોબર, ધારો કે કેટલી સંખ્યામાં છે, 1 છે. હવે આપણી પાસે એવું ને એવું બીજું સંયોજન છે SO4-2. SO4-2 ધારો કે આ છે ભાઈ SO4, આ જે ગ્રુપ છે એ 2 હોય, અથવા તો બીજું આપણે ઉદાહરણ લઈએ OH છે એ 2 હોય. એની સંખ્યા કેટલી હોય, 2 હોય. અહીંયા 1 છે અને અહીંયા 2 છે. તો જ્યારે પણ સૂત્ર લખો ત્યારે આ NH4 1 પણ OH કેટલા હતા, 2. OH2 હતા એટલે શું કરવાનું,
કાઉન્સની અંદર આ રીતના તમારે લખવાનું, એક કરતા વધારે સંખ્યા હોય ત્યારે, બરોબર? વિદ્યાર્થી મિત્રો, આના નિયમો છે રાસાયણિક સૂત્રો લખવા માટેના, એ નિયમોનું પાલન થવું જોઈએ, ત્યારે તમારું જે સૂત્ર છે સાચું પડે. હવે આપણે થોડાક રાસાયણિક સૂત્રો છે એ લખી અને સમજીએ, બરોબર? પહેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર. તમારા બુકની અંદર આપ્યું છે તમને હાઇડ્રોજન ક્લોરાઇડ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ રાસાયણિક સૂત્ર લખો ત્યારે ધન આયન છે અથવા તો ધાતુના નામમાં કોઈ ફેરફાર થશે નહીં. ધાતુનું નામ એમ નામ રહેશે, પણ જે એની પાછળ અધાતુ તત્વ, ઋણ તત્વ એની પાછળ જે જોડાય એના નામમાં ફેરફાર થશે. દાખલા તરીકે અહીં આપણે જો આ ક્લોરાઇડ લખેલું છે, તો ક્લોરાઇડ નામ એનું શું હોય? ક્લોરીન હોય, પણ પાછળ જોડાશે, ધાતુની પાછળ જે તત્વ જોડાય એમાં કયો પ્રત્યય લાગે? ક્લોરાઇડનું શું થઈ જાય? ક્લોરીનનું શું થઈ જાય? ક્લોરાઇડ, આવું નામ છે એ થઈ જાય. બ્રોમિન હોય એનું શું થઈ જાય? બ્રોમાઇડ થઈ જાય, બરોબર? આ રીતના છે તમારે નામમાં મિત્રો ફેરફાર છે કરવાના થશે, પણ ક્યાં? નામ, ધાતુના નામમાં કોઈ ફેરફાર નહીં થાય. નામમાં ફેરફાર ક્યારે થશે? અધાતુની અંદર, પાછળનું જે તે તત્વ આપેલું હોય એની અંદર, બીજા એકમાં નહીં, બરોબર? હાઇડ્રોજન ક્લોરાઇડ એનું તમને સૂત્ર છે એ પૂછવામાં આવેલું છે. તો હાઇડ્રોજન છે, બરોબર? હવે આપણને એની સંજ્ઞા ખબર છે. હાઇડ્રોજનની સંજ્ઞા શું? H+ હાઇડ્રોજન. ક્લોરાઇડ એટલે ક્લોરીન, એની સંજ્ઞા શું? Cl-. તો હવે જુઓ કે ભાઈ આ પ્લસ 1 છે, એક જ પ્લસ છે, આ એક માઈનસ છે, બાજુમાં કઈ ન એટલે એક તો હોય જ તે ગુણાકાર પ્રમાણે. હા, બે ને નીચે ઉતારો, પ્લસ માઈનસ થી આપણે કઈ મતલબ નથી, બરોબર? બે એક ને નીચે ઉતારે. હવે કયો? ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કરીએ એટલે 1 ગુણ્યા H અને 1 ગુણ્યા Cl. આ રીતનું સૂત્ર છે આપણું બન્યું. ફરીથી યાદ રાખજો કે આ પ્લસ અને માઈનસ નિશાની છેલ્લે તમારે લખવાની નથી, તો તમારું સૂત્ર છે એ ખોટું પડે. એટલે પ્લસ નિશાની જો અહીં છેલ્લે પ્લસ અને માઈનસ લખેલા આપણે નથી, તો આ શેનું સૂત્ર થયું? હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. પછી બેને જોડી દેવાનું. બીજું સૂત્ર આપણે જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ માટેનું સૂત્ર, બરોબર? ફરીથી હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા H+ સલ્ફાઇડ, તો કે સલ્ફર આવ્યું, તો સલ્ફર છે એની સંજ્ઞા -2, બરોબર? તમે બાકી કરીએ છીએ, આપણે તમને કીધું હતું છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ તમારે જે કોષ્ટક આપેલું છે આખું કોષ્ટક પાકું કરવાનું છે. તો એની અંદરના જે કોષ્ટકની સંજ્ઞાઓ અને આખું કોષ્ટક તમે કરેલું હશે તો તમને સૂત્ર છે એકદમ ઈઝી પડશે મિત્રો, બરોબર? ફરીથી ચાલો બાજુમાં કઈ હોય કે એક તો હોય તે અહીંથી 1 ઉતાર્યો, અહીંથી 2 ઉતાર્યા નીચે. હવે ચોકડી ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર કર્યા, બરોબર? તો હાઇડ્રોજન ગુણ્યા 2 તો શું આવશે? H2 આવશે. 1 ગુણ્યા S, બરોબર? તો આમ સૂત્ર હાઇડ્રોજન સલ્ફાઇડ માટેનું H2S, બરોબર? આ છે હાઇડ્રોજન સલ્ફાઇડ માટેનું સૂત્ર. આવું નવું પાણીનું સૂત્ર મિત્રો આપણે જોઈએ. તો પાણી માટે હાઇડ્રોજન ઓક્સાઇડ, બરોબર? હાઇડ્રોજન ઓક્સાઇડ. ચાલો ફરીથી H+ ઓક્સાઇડ એટલે ઓક્સિજન, ઓક્સિજનની સંજ્ઞા O2 - 2, બરોબર? O - 2. અહીંથી એક નીચે ઉતારશું, અહીંયા 2 છે એટલે 2 ઉતારશું, તો આપણે ગુણાકાર કરીએ.
નાખીએ તો શું થશે H2O પાણીનું સૂત્ર શું થયું H2O એનું રાસાયણિક નામ શું હાઇડ્રોજન ઓક્સાઇડ આ રીતના મિત્રો તમારે સૂત્રો છે બનાવવાના થાય હજી વધારે એક સૂત્ર જોઈએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો કાર્બન છે તો એની સંજ્ઞા +4 યાદ રાખજો તમને આપી નથી અંદર બુકમાં પણ લખી નાખજો તમે બરોબર કાર્બન છે એની સંજ્ઞા +4 ક્લોરીન છે એની સંજ્ઞા -1 અત્યારે આપણે ટેટ્રા યાદ નથી ને પાછળ શું છે ક્લોરાઇડ એટલે ક્લોરીન છે તો Cl- એની સંજ્ઞા આવે I2 ઉતારશું 4 I2 ઉતારશું 1 क्रॉस गुणाकार करिए तो શું થાય તો કે કાર્બન 1 4 નો Cl સાથે ગુણાકાર Cl4 હવે આ ટેટ્રા કેમ આવ્યું તમને બધાને મુજબ તો એક પ્રશ્ન હશે કે આવું નામ કેમ આવ્યું ટેટ્રા બરોબર તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રસાયણ વિજ્ઞાનમાં એક હોય ને એક એને મોનો વંચાય एक હોય એને મોનો વંચાય બે હોય એને ડાય વંચાય ત્રણ હોય એને ટ્રાય વંચાય ચાર હોય એને ટેટ્રા વંચાય પાંચ હોય એને પેન્ટા વંચાય અને છ હોય એને હેક્ઝા વંચાય આપણે 6 સૂત્ર યાદ રાખવાના છે બરોબર તો તમને પૂછાય તો એક હોય ને મોનો વંચાય બે હોય ને ડાય વંચાય ત્રણ હોય ને ट्राई 4 હોય ને ટેટ્રા કારણ જો ક્લોરીનના અણુ કેટલા છે Cl4 એટલે કે 4 Cl ના અણુ છે તો રસાયણ વિજ્ઞાનની ભાષામાં 4 ને શું વંચાય ટેટ્રા બરોબર એટલા માટે નામ શું બન્યું ટેટ્રા ક્લોરાઇડ 5 હોય તો પેન્ટા ક્લોરાઇડ 6 હોય તો હેક્સા ક્લોરાઇડ આવું નામ છે મિત્રો બને એટલે તમારી બુકની અંદર આ પણ તમે એડ કરી શકો લખી શકો છો તમારે યાદ ભવિષ્યમાં પણ તમને ઉપયોગી થશે બરોબર એક હોય ત્યારે મોનો વંચાય બે હોય ત્યારે ડાય વંચાય ત્રણ હોય ત્યારે ટ્રાય વંચાય ચાર હોય ત્યારે ટેટ્રા વંચાય પાંચ હોય સંખ્યા ત્યારે પેન્ટા છ હોય ત્યારે હેક્સા સાત હોય ત્યારે હેપ્ટા ઓક્ટા નેના અને ડેકા આટલા 10 સુધીના તત્વો છે તમારે આવે પણ આપણે 1 થી 6 સુધીના યાદ રાખવાના છે એટલે તમારી જે કન્ફ્યુઝન કે ભાઈ ટેટ્રા કઈ રીતના આવ્યું તો રસાયણ વિજ્ઞાનમાં 4 ને શું કહેવાય ટેટ્રા તરીકે ઓળખવામાં આવતા હોય છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ 4 થી 5 રાસાયણિક સૂત્રો આપણે અહીંયા હાલના સમયમાં જોયા બીજા જે સૂત્રો છે એ હજી ઘરે તમે ટ્રાય કરજો અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આનાથી વધારે બીજા જે અટપટા સૂત્રો છે એ અને જે સમૂહોવાળા સૂત્રો છે એના વિશેની માહિતી છે આપણે મેળવશું પણ ટૂંકમાં જે સમૂહો કોને કહેવાય તો આ જે OH છે મિત્રો OH આ એક આખો સમૂહ છે હાઇડ્રોક્સાઇડ સમૂહ SO4 છે આ એક આખો સમૂહ છે સલ્ફેટ SO3 છે આ બધા હું તમને સમૂહો કહું છું બરોબર કે જેની જો આની સંખ્યા એક કરતા વધારે હોય ને સમૂહોની સંખ્યા આખા સમૂહ કહેવાય જેની અંદર એક કરતા વધારે તત્વો જોડાયેલા હોય CO4 છે હાઇડ્રોક્સાઇડ સલ્ફેટ સલ્ફાઇડ અને ફોસ્ફેટ આ બધા ગ્રુપ છે બરોબર અને આની સંખ્યા જો એક કરતા વધારે હોય ને આની સંખ્યા તો તમારે કાઉન્સ દર્શાવવાનો બાકી દર્શાવવાનો નહીં બરોબર આની સંખ્યા આ 4 છે બરોબર આ 4 માંથી કોઈ પણ એક તત્વ આપ્યું હોય તમને અને એની સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે તમારે શું દર્શાવવાનું કાઉન્સ દર્શાવવાનું બાકી તમારે દર્શાવવાનું થશે નહીં એટલે આ 4 તમે લખી શકો છો બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે જે રાસાયણિક સૂત્રો છે એને સમજવાની અને શીખવાની કોશિશ છે એ કરશું તમે ઘરે પણ તમારાથી બનતી કોશિશ છે એ કરજો અસ્તુ